આદિત્ય જલ્દી આવ બેટા, વાત કરવી છે મારે તારી સાથે. મારે રાજભાઈને પણ તો ફોન કરવો પડશે ને. સમજતો નથી, ખબર નહીં ક્યાં રહી ગયો છે. સરસ, ક્યાં રહી ગયો હતો? કહે છે કે હું હમણાં આવું છું મમ્મી, એમ કરીને બહાર ગયો. આ નાસ્તો પણ તારો ઠંડો થઈ ગયો છે. કોને મળવા ગયો હતો? મારે એક અર્જન્ટ કામ હતું એટલે બહાર જવું પડે હતું એટલે ગયો હતો. અર્જન્ટ કામ હતું, બહાર જવું પડે તો કહીને તો જવાય. તને ફોન કરું છું તો કહે છે કે મમ્મી હું આવું છું. અરે આ કઈ વાત થઈ? મમ્મી જુઓ, મને ખબર છે કે તમે મારી રાહ જોતા હતા, પણ મેં કહ્યું ને કે હા, સારું સારું, સમજી ગઈ. તારે કામ હતું, અર્જન્ટ હતું એટલે તું જણાવીને નહીં ગયો. હવે મારી વાત સાંભળ આદિત્ય, આપણે હવે લગ્નની તારીખ નક્કી કરવાની છે. વહેલી તકે લગ્નની તારીખ લેવાની છે. હવે તું કંઈ કહે તો આપણે આગળ વધીએ ને બેટા. તું જણાવતો જ નથી. ઘડીકમાં તારું કામ, ઘડીકમાં તારો ધંધો, ઘડીકમાં તારું કંઈક ટૂર આવી જાય છે. આ બધું શું છે બેટા? એના વિશે જ વાત કરવી હતી. જુઓ, હું દામિની સાથે લગ્ન નહીં કરી શકું. શું? હા, આ શું બોલે છે તું? જે તમે સાંભળ્યું, આપણે મતલબમાં લગ્નની તારીખ લેવાની કોઈ જરૂર નથી. મજાક કરે છે ને? મજાક નથી કરતો, સાચું કહી રહ્યો છું. તમે જ્યારે જુઓ ત્યારે એટલા બધા મને પૂછ્યા ના કરો, આવા બધા સવાલ ના કર્યા કરો. એમાં આટલો બધો ગુસ્સે શું કામ થાય છે? મેં તો ખાલી એટલું કહ્યું કે મજાક કરે છે ને. દામિની સાથે લગ્ન નહીં કરવાનું કારણ જાણી શકું? નહીં જણાવું તો પણ જાણવાની કોશિશ તો કરશો જ ને તમે. હા, કારણ કે કોઈકને સગાઈ કરી અને લગ્ન માટે ના પાડવી હોય તો કારણ તો કહેવું જ પડે ને. વગર કારણે તો ના પડાય. અને કારણ તું નહીં કહે તો મારે કહેવું પડશે. એના કરતાં તું કહી દે તો વધારે સારું. અને પહેલી વાત તો એ છે કે સગાઈ થઈ અને આટલો સમય થઈ ગયો, ત્યાં સુધી શું કામ રોકાઈને રહ્યો? હા, તમારા કારણે સગાઈ કરી લીધી હતી અને ચૂપચાપ બેઠો હતો. હવે તમે લગ્ન માટે ઉતાવળ કરો છો. જુઓ, દામિની મને નથી ગમતી અને હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું. એની સાથે લગ્ન કરવા માંગુ છું. સમજ્યા તમે? આદિત્ય, મને એ નથી સમજાતું કે તું કોઈ બીજી છોકરીને પ્રેમ કરે છે તો પહેલાં કહેવાય ને. અત્યારે આ છોકરી સાથે સગાઈ કરી નાખીને હવે કહે છે? હા, હવે કહું છું. પહેલા કહી દીધું હોત તો સારું હોત કે તો સગાઈ જ ન થાત ને. પણ ત્યારે ના બોલી શક્યો, પણ હવે બોલી શકું એમ છું. કારણ કે જો હવે નહીં બોલું ને તો તમે મારા લગ્ન પણ કરાવી જ દેશો. આમાં આપણી આબરૂ જશે એ ખબર છે ને? લગ્ન થઈ જશે ને પછી આબરૂ જશે એ પણ તમને ખબર હશે ને. મને એ નથી સમજાતું કે તને પહેલાં જ ખબર હતી કે તું કોઈ બીજી છોકરીને પસંદ કરે છે તો પછી દામિની સાથે સગાઈ કરવાનું નાટક શું કામ કર્યું? કદાચ મેં તને પ્રેશરાઇઝ કર્યો તો પણ તે નાટક શું કામ કર્યું? આ કર્યું. પહેલા નહોતું વિચાર્યું મેં કે લગ્ન એની સાથે કરીને જ રહીશ, અને એનું પણ નક્કી નહોતું મારી સાથે કે લગ્ન કરશે. હવે એને પણ વાંધો નથી, એને મારી સાથે રહેવું છે અને મારે પણ એની સાથે રહેવું છે. અને સગાઈ દરમિયાન દામિની સાથે વાતચીત કરું છું, પણ મને નથી લાગતું કે અમારા બંને વચ્ચે ક્યારે બોન્ડિંગ થશે અને બનશે. વાહ, બહુ સરસ. પેલી છોકરીનો જવાબ હામાં આવ્યો એટલે અહીંયા ના પાડી દેવાની. હ, ભૂલ કરી રહ્યો છે બેટા, બહુ મોટી ભૂલ. કારણ કે દામિની સમજુ અને સુલઝેલ છોકરી છે. એને ખબર છે કે કેવી રીતે રહેવું. પણ લાગે છે કે જ્યારે નસીબમાં કારેલા જ લખ્યા હોય ને એને મીઠાઈનો સ્વાદ ક્યારેય ચાખવા મળે જ નહીં. પણ તું કહે છે ને એ હું નહીં કરું. એટલે કહેવા શું માંગો તમે? એટલે એમ કે આ સગાઈ માટે અને લગ્ન નહીં થવા માટેની ના હું નહીં પાડું. શું કામ નહીં પાડો? મારી મરજી. તો ઠીક છે, તમારે જેમ કરવું એમ કરજો, પણ હું તમને કહી દઉં છું કે લગ્ન તો હું નહીં જ કરું. મારી આબરૂ જશે ને એવા કામ હું ક્યારેય નહીં કરું. સમજી ગયો? તમે પણ સમજી લો કે હું પણ મારો પ્રેમ જતો નહીં કરું. તું સમજતો કેમ નથી આદિ? તમારે સમજવાની જરૂર છે કે તમારો દીકરો તમને સામે આવીને કહે છે બધું, તેમ છતાંય તમે જો તમારી જીત પકડીને બેસશો તો પછી મને પણ આવડે છે મારા રસ્તાઓ કરતા. જીત તું પકડીને બેઠો છે બેટા. આમાં આપણા કુટુંબનું, પરિવારનું, બધાનું ખરાબ દેખાશે. બધાનું વિચારવા રહીશ તો હું ક્યારે જીવન જીવીશ? મારે જીવવાનું છે, મારી લાઈફ છે. તો બેટા પહેલાં જ ના પાડવી જોઈતી હતી. સગાઈ કરીને આટલો સમય રાખીને લગ્નની તારીખ લેવાના સમયે ના પાડીએ ને એટલે તો એમાં કઈ બહુ મોટી વાત નથી થઈ ગઈ. સગાઈ તો તૂટતી જ હોય, અને સગાઈ શું લગ્ન પણ તૂટે છે. કહી દેજો તમે. અશોક, હા, આમને આમ ક્યાં સુધી આપણે વાટ જોવાની?
તું ક્યારનો કહે છે કે હમણાં આવશે હમણાં આવશે. અરે બા એનો ફોન આવ્યો તો કે હું થોડીક વારમાં આવું છું. હવે જો એ એકવાર આવી જાય ને તો આપણે લગ્નની વાત કરી લેવી, સમજ્યા? મને લાગે છે ક્યાંક ટ્રાફિકમાં ને એમાં તો નહીં અટવાયા હોય ને કા ઘર ગોતવામાં. એવું થાય. આ પાછા કાપોદરા પાસે ટ્રાફિક એટલી થાય. હા તો હા એટલે જ ને એ આવી જાય પણ, સમજ્યા? અને જો એ તારીખ આપે ને એટલે ડાયરેક્ટ છે ને કાલ. અરે જય શ્રી કૃષ્ણ. જો તમને જ યાદ કરતા હતા રાજભાઈ. આવો આવો રાજભાઈ. હા અને હું શું કહું, તમે જો 11મા મહિનાની તારીખનું નક્કી કરી દો ને તો વધારે આવે. તું કેમ 11મો મહિનો લઈને બેઠો છે? શું વાત છે? તારી બર્થડે આવે છે. અરે બેનના લગ્ન થઈ જાય તો પછી ઉપાધિ ઓછી ને. હા તે પણ એમાં જે મુહૂર્તની તારીખો લઈને આવ્યા હોય ને એ લેવાની હોય. આપણે કહીએ એ તારીખ ન આપવાની હોય. જુઓ હા તમે મારી વાત સાંભળો. અરે વાત હું સાંભળે. અને તમારા લગ્નમાં ઓલા દાદા હતા ને એની પાસે જ મુહૂર્ત જોવરાવજો. મુહૂર્ત જોવડાવીને જ આવ્યા હોય ને એ આપણને તારીખ આપવા તો આવ્યા છે. તું પાછો હવે મુહૂર્તની વાત કરે છે. તમે પેલા મારી વાત તો સાંભળો, પછી તમે બધું લગ્નનું નક્કી કરજો. બા મને ફોનમાં એણે શું કીધું ખબર? હા. એ કે હું ત્યાં આવીને પછી બધી વાત કરું. એટલે હું કહું છું કે તારીખ ઠીક. લેવાના જે બાકી છે એટલે કહું છું કે તમે છે ને જલ્દીથી જલ્દી વહેલી તારીખ લેજો. જુઓ મારે તો કાલ લગ્ન કરાવી દેવા, હા પણ થવા જોઈએ ને એમ લગ્ન થાય કોઈ દી? ના ના હોય એમ તો અમારે પાછી બધી તૈયારી કરવામાં વાર ન લાગે. દીકરીના લગ્ન તમારે તૈયારી કરવાની જરૂર જ નથી કાંઈ. અરે કેમ જરૂર નથી? એટલે જરૂર તો હોય જ ને. જો મારા એકને એક બેન છે, હે એના છે ને લગ્ન આમ જો ધામધૂમથી કરવાના છે. અને લગ્નમાં કાંઈ ઘટવા નથી દેવાનું. અને એની પસંદનું જ બધું લેવાનું છે. એકેય વાત અમે એમને એમ કાંઈ લેવાના જ નથી એને લઈ ગયા વગર. હા પણ હાસું કહું છોકરોય તમે હારો ગોતી દીધો ઓ રાજભાઈ. હવે હું તો બધાનું સારું કરવા જ હાટું મતતો હોય, પણ ઘણી વાર એવું થાય ને કે આ ધર્મ કરવા જાય ને ધાડ પડે એવું થાય. કા પછી હું જવાબ દેવાને કોઈને ખબર ન પડે આપણને એવું થઈ જાય ભાઈ. જો એ છે ને ક્યારેક ક્યારેક એવું થઈ જતું હોય પણ બધાયમાં એવું ન થાય. અને આપણે તો કેવું મજાનું મુહૂર્ત બુરત જોઈને જોવા ગયા હતા ને જોણ કર્યું હતું ને શક પણ કર્યું તો આપણામાં ક્યાં કાંઈ એવું થવાનું હોય. આપણે જ્યારે વિચારતા હોય ને બા, હા એનાથી વિરુદ્ધ થતું હોય. આપણે સારું જ વિચારી બધાનું, પણ કહેવાય ને કે ભાગમાં ભમરો હોય ને આપણે આવું એટલે તમે આવી કેમ વાત કરો? આવી મોડી વાત હું કેમ કરો છો? હારા સમાચાર દેવા આવ્યા છો ને? એ વાત જ પણ એવી છે. મારે તો સારા સમાચાર લઈને જ આવવું હતું, પણ 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 શું થયું? રાજભાઈ જુઓ ભાઈ તમે છે ને આ લગ્નની તૈયારી કરવાનું રહેવા દો. ઠીક એ લોકોએ પાછા ઠેલા છે જો મોડું હવે કરવાના છે. હવે લગ્ન કરાવી દે ને તો અમારે એક ઉપરથી છે ને ભાર જાય. પણ મને લાગે છે કે એ લોકોને કંઈક તકલીફ હશે ને તો આવતું વરસ લેવાના હશે એટલે કહેતા હશે. તકલીફ જ છે, મોટામાં મોટી જો. તકલીફ છે. પણ તકલીફ શું છે? અરે મેન થડે જ તકલીફ છે. એટલે એમ થડે એટલે એના મમ્મીને કઈ વાંધો? એટલે આ ભાઈ મેન થડો હોય નહીં. આપણા બેનના લગ્ન કોની હારે કરવાના છે? આદિ યારે આ તે ન્યા જ વાંધો છે, હળો ન્યા જ બેઠો છે. હળવો બેઠો છે એટલે જો ઈ લગ્ન કરવાની ના પાડે છે. કેમ? એટલે હું વાત કરો છો તમે? હા આવી વાત કેમ કરો છો તમે? એટલે ભાઈ મારે આવી વાત કરવી નથી, હવે મારે ના છૂટકે કરવી પડે એમ પેલા છે. સક પણ તો કેવું ધામધૂમથી કર્યું હતું ને બધાયની રાજી ખુશીથી ને કેટલું માણા ભેગું કર્યું હતું અને હવે ના પાડે છે. જો બાપ મને એમ જ હતું કે તમારી દીકરી હારા ઘેરે જાહે તો એના આશીર્વાદ મને મળશે ને મને જ મળશે. આ કહેવાય ને દીકરીનો આશીર્વાદ લઈને તો ભગવાન બેડો પાર કરી દે. પણ કહેવાય ને કે આ દીકરીના નસીબ છે ને એ ભગવાને બહુ શાંતિથી બેહીને લખાય છે. એટલે કે નિરાતે બધી ઘટનાઓ લખી છે કે આ છોકરીના જીવનમાં આવી આવી વિપતો આવશે. એટલે આ છોકરો જે છે ને આદિ, હા હું કેવું મારે એને મારી જીભાનની કોઈ કિંમત ન રાખે. એટલે- હવે એ કોઈક બીજી છોકરીને પ્રેમ કરે છે એટલે આ તમારી છોકરી હારે લગ્ન કરવાની ના પાડે. અરે હે રાજભાઈ ઈ જો બીજીને પ્રેમ કરતો હોય તો આપણી છોડી હારે એને સક પણ કર્યું શું કામ? મેં ઈ જ કીધું કે પેલા ડૂ નાક ન વઢાયતું, પણ અત્યારે બોલશો આ બધું ધામે ધૂમે કર્યું, આખા સમાજમાં બધાને ખબર પડી ગયા. તારી તો ઠીક છોકરીની આબરૂ હું બધું મેં કીધું, પણ એકનો બે નથી થતો કોઈ વાતમાં. એટલે સક પણ પછી કોઈને કોઈ બીજી હારે પ્રેમ થતો હોય આજ પહેલી વાર ભાડ્યું મેં. મને ખબર હવે એના હું લફડા હોય. મારે તો મને તો કહેતાય શરમ આવે છે. જો આ તો હો વાતની એક વાત, જો એને પહેલેથી કોઈની હારે લફડું હોય ને તો આ જોણે ન કરાય ને સક પણ ન કરાય. આટલું બધું કર્યા પછી કે હવે મારે નથ પરણવું એટલે આ કઈ ઢીંગલી પોતલાના ખેલ છે? અને એને તો મારી બેન ગમતી જ હતી ને મારી બેનને
આ આદિકુમાર ગમતા હતા તો પછી કેમ આમ ઓ મને નથી સમજણ પડતી કે આ બાજી કેમ ફરી ગઈ ઈ ક્યાં ભેળવાઈ ગયો ની ખબર નથી પડતી. વાત કરું સગપણ પછી હું દામિનીને ના કહેતી હતી ને તોય રાતે 2-3 વાગ્યા સુધી એની હારે વાતું કરતી હતી, ઊંઘવામાં ન સમજે, અને અચાનક આ બધું આવી ગયું. જો અશોકભાઈ, હવે મારે કહેવું તો ન જોઈએ પણ હા બધું થયું ને એના વતી હું તમારી માફી માંગુ છું કારણ કે આ તોય બધું- એમ જો એ લોકોને તમે સમજાવજો અને હા હા એ તો હું સમજાવી જ ભાઈ, મારા પ્રયાસો ચાલુ જ છે. ઓલો સમજી જાય તો થાય ને. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બા હવે બેનને તમે વાત કરજો. આવા માઠા સમાચાર લઈને આવ્યા ઈ. હા તો હોય, હા માણસ કામમાં હોય તો પણ એટલા ફોન ડીલાઈન. હે ભગવાન, એક ફોન નથી રિસીવ કરતા. શું કરે છે? એ ભગવાન, બા બા આ પેલા રાજભાઈ આવ્યા તો તમારી કઈ વાત થઈ? આદિ ક્યાં છે? હું કાલને એમને ફોન કરું છું ને એક પણ ફોન નથી રિસીવ કરતા મારા. બોલો, કોને ખબર શું કામમાં છે? માણસ એટલા બધા કઈ કામમાં હોય. હવે કરશે પણ નહીં. કરશે પણ નહીં એટલે? તારો ફોન રિસીવ પણ નહીં કરે અને તને ફોન કરશે પણ નહીં. પણ શું કામ? બસ એ લોકોએ તો લગ્નની તારીખને બદલે સગપણ તોડવાની વાત કરી છે. શું બોલો છો બા? હમણાં રાજભાઈ આવ્યા તો લગ્નની તારીખ લેવાની હતી તો સગપણ તોડવાની વાત ક્યાં આવી? સગપણ તોડવાની જ વાત આવી છે અને સગપણ તૂટી જ ગયું છે એમ સમજજે. હવે તું આદિને ભૂલી જા. હા શું બોલો છો? આ પોસિબલ જ નથી. ફોન કેમ કાપે છે? કાપશે. એકે ફોન તારો ઉપાડશે પણ નહીં ને કરશે પણ નહીં. સગાઈ તોડવાની અચાનક આવી રીતે વાત કરે છે. શું કહ્યું એમણે? મને તમે માંડીને વાત કરો. એણે એવું કીધું કે મને દામિની નથી ગમતી અને હું બીજી છોકરીને પ્રેમ કરું છું. બને જ નહીં. આદિ આવું ન બોલી શકે. મને ખબર છે કે મને પ્રેમ કરે છે. ના, તો એ આવી વાત ન કરે ને, પણ ક્યાંક ને ક્યાંક તો ગોટાળો છે જ. એવું તો નહીં હોય ને કે તારી સાથે ખાલી ટાઈમ પાસ થયો છે. શું બોલો છો? ટાઈમ પાસ? અમે એકબીજાને પ્રેમ નહોતા કરતા. તમે લોકોએ અમારું સગપણ કરાવ્યું છે. અમે એકબીજાને પસંદ કરતા હતા. જો બા કંઈક ભૂલ થઈ રહી છે. રાજભાઈ આવ્યા ને તો એમનાથી કંઈક ભૂલ થઈ હશે. એમને કોઈક બીજાની વાત કરવાની છે ને બીજાની વાત કરી દીધી હશે. એટલી બધી એ સગાઈઓ કરાવે છે ને તો બની શકે કે આમ તેમ થઈ ગયું હોય. આદિ સગાઈ ન તોડી શકે. મેં જે સાંભળ્યું ને એ સાચું સાંભળ્યું છે. હવે બસ, તારે આટલી બધી અકળામણ કરવાની કાંઈ જરૂર નથી. આદિ તારી સાથે લગ્ન કરવા નથી માંગતો અને એનું કારણ એ છે કે તું એને નથી ગમતી ને કોઈ બીજીની સાથે પ્રેમ કરે છે. અરે મજાક છે કઈ? હું આદિ સાથે જ લગ્ન કરીશ અને એને મારી સાથે લગ્ન કરવા જ પડશે. જબરજસ્તી? જેને તું ગમતી જ નથી એને માથે પડવા જઈશ તું? અને તું એમ માને છે કે લગ્ન તું એની સાથે જબરજસ્તી કરીશ અને એ તને જિંદગી આખી ખુશ રાખશે? ખુશ રાખે કે ન રાખે એ મને નથી ખબર, પણ આવી રીતે પીછેહટ ન કરી શકે. એને થોડુંક તો વિચારવું જોઈતું હતું ને કે મારું શું થશે. અને જો એ તને સાચો પ્રેમ કરતો જ હોત ને તો એને ના ન પાડી હોત. એમ ન કીધું હોત કે સગપણ તોડવું છે. એણે આજે તારા ફોન કરવાનું કે તારા ફોન લેવાનું એણે બંધ ન કર્યું હોત. કર્યા કર હજી પણ ફોન. એક ફોન તારો એ નહીં ઉચકે. બા મને લાગે છે કે એ છે ને કંઈક પ્રોબ્લેમમાં હશે, કંઈક મુસીબતમાં હશે. નહીં તો આદિ આવું ન કરે. પ્રોબ્લેમ હોય તો માણસ એના સોલ્યુશન માટે એની પ્રેમિકાને એની ભાવિ પત્નીને મળે અને એમાંથી રસ્તો કાઢે. સીધું સગપણ નથી કરવું ને હું બીજીને પ્રેમ કરું છું તો એ પ્રોબ્લેમમાં ક્યાંથી હોઈ શકે? મને પણ એ જ નથી સમજાતું કે કેમ આવું બોલે છે. હમણાં સુધી તો બધું બરાબર હતું, અચાનક શું થઈ ગયું એમને? તમારે બંનેને કઈ બોલવાનું થયું હતું? ના. ઝઘડો થયો હતો? કોઈ ઝઘડો નથી થયો. કંઈક તો થયું જ છે. કાં તો તું મને કહેવા નથી માંગતી અને કાં તો એ છુપાવવા માંગે છે. જો અમે છે ને જે પણ હશે ને સોર્ટ આઉટ કરી લઈશું.
તમે ચિંતા ના કરો, મળવો તો જોઈએ ને તને. લગ્ન તો થઈને જ રહેશે, અને એ પણ આદિની સાથે જ. એને લગ્ન કરવા જ પડશે. એમ થોડી ચાલે કે બસ કાલે મન થયું ને લગ્નની હા પાડીને આજે મન ના થયું એટલે લગ્નની ના પાડી દીધી. બહુ ખોટી વાત થઈ ગઈ. પણ એણે ચોખ્ખા શબ્દમાં કીધું છે કે એ આ લગ્ન નહીં કરે એટલે નહીં જ કરે. એણે ભલે કહ્યું, પણ મેં નથી કીધું ને. એના એકના કહેવાથી કંઈ ન થાય. જ્યારે સગાઈ થઈ ત્યારે અમારા બંનેની મરજી હતી ને, તો તોડવામાં પણ બંનેની મરજી હોવી જોઈએ. બાકી મને નથી લાગતું કે તારા સમજાવ્યા એ સમજે. અને જો એને સમજવું જ હોત ને તો ભલે કદાચ વડીલોને એણે એમ કીધું હોય, પણ તારી સાથે તો સંબંધ ચાલુ રાખત જ. તને તો એ કંઈક વાત કરત જ કે શા માટે એને તારી સાથે લગ્ન નથી કરવા અને શા માટે બીજીને પસંદ કરી છે. હું વાત કરી લઈશ. બોલીશ કઈ? બોલવા માટે કઈ બાકી રાખ્યું જ તે? કેટલા ફોન કર્યા તે મને? માણસ છો તું? આટલા બધા ફોન કોણ કરતું હશે? ક્યાં છો? મજબૂરી છે ને એટલે ફોન કરવા પડે એમ હતા. કાલનો એક પણ ફોન તમે રિસીવ નથી કર્યો. શું છે આ બધું? તું જે સમજે તે. કારણ કે તે જે વાત મને કરી ને એના પછી મેં નક્કી કર્યું હતું કે હું તારો ફોન રિસીવ નહીં કરું. કારણ કે તું મારી વાત માનવા માટે તૈયાર નહોતી ને એટલા માટે. હા તો નો જ માનું ને, કારણ કે તમારી વાત માનવા જેવી નથી. આથી પ્લીઝ સમજવાની કોશિશ કરો. મારે કંઈ સમજવું નથી. મેં બધું સમજી લીધું છે. હવે મેં જે કહ્યું છે ને એમ જ કરીએ. તારા ઘર સુધી વાત તો પહોંચી જ ગઈ હશે ને? કારણ કે મેં મારા મમ્મીને જણાવી દીધું છે. બોલ. ખબર છે મને કે તમે લગ્ન કરવાની ના પાડી છે. હા તો ઠીક છે. મેં તને પહેલા પણ કહ્યું હતું ફોનમાં કે હું તારી સાથે લગ્ન નહીં કરું તો તારે વિચારવાની જરૂર હતી. હવે મેં નક્કી કરી લીધું છે કે હું લગ્ન કરવા નથી માંગતો. તમે તમારા એકનું જ વિચારો છો. તમને ખબર છે ને કે હું પ્રેગ્નેન્ટ છું. તમારા બાળકની માં બનવાની છું. માં બનવાની છે ને? તો એમાં શું છે? એમાં કંઈ નથી. તમને એવું નથી લાગતું કે તમારો નિર્ણય ખોટો છે? છો મને એવું લાગે છે કે મારો નિર્ણય સાચો છે, તારો ખોટો છે. કારણ કે લગ્ન કરીને તારી સાથે મારે રહેવું છે, જીવન જીવવું છે. હજી આ બાળકની જવાબદારી તું કે હું નહીં ઉપાડી શકીએ. એટલા માટે કહું છું કે આપણે છે ને અબોર્શન કરાવી નાખીએ. પણ તું એ વાત માટે માનતી નથી. ક્યાંથી માનું? કારણ કે તમે છે ને એક નિર્દોષ જીવને મારવાની વાત કરો છો. જો આદિ, એક વાત તો ફાઇનલ છે. આપણે કોઈ પહેલા નથી એટલે તું એ વાત રહેવા દે. કદાચ માની લે કે આપણે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોત તો, અને આપણે લગ્ન જ ન થવાના હોત તો તું શું કરત? આ બાળકને લઈને ફરત? તો આપણે આવી ભૂલ પણ ના કરી હોત. અરે બધા બધું ભૂલ કરતા જ હોય છે, પણ છે ને એ ભૂલને છુપાવવાની કોશિશ પણ કરતા હોય છે. એટલા માટે હું તને કહું છું કે અત્યારે જેને તું મારી વાત માનીશ તો હું લગ્ન માટે હજી ઘરે આ પાડી દઈશ, બાકી નહીં પાડું, કહી દઉં છું. પણ આદિ સમજવાની કોશિશ કરો. હું સમજતી એમાં કેમ પ્રોબ્લેમ નથી? શું છે આદિ? જુઓ, આપણે લગ્ન થઈ જશે પછી બધું બરાબર થઈ જશે. તું વાત સાંભળ મારી. હું તને પ્રેમથી રાતના પણ સમજાવતો હતો અને અત્યારે પણ સમજાવું છું. આપણે બંને સાથે શાંતિથી રહેવા માંગીએ છીએ તો 2, 3, 5 વર્ષ આપણે બાળક વગર રહી શકીએ ને, પછી પ્લાનિંગ કરીશું ને. આવી રીતના અચાનક બધું થઈ ગયું તો મારાથી તો એડજસ્ટ નહીં થાય. તો સમજવું જોઈએ. અને તમે એ સમજવાની કોશિશ કરો કે હું ઘરે શું જવાબ આપીશ. ઘરે તું શું જવાબ આપીશ એટલે અત્યારે તારે કોઈ જવાબ આપવાનો છે? અત્યારે ઘરે કોઈને ખબર જ નથી. તારા ને મારા સિવાય કોઈ જાણતું નથી. ઘરે મેં શું બહાનું બનાવ્યું છે મને ખબર છે. મેં કહી દીધું છે ઘરે કે હું દામિનીને પ્રેમ નથી કરતો, હું બીજી કોઈ છોકરીને પ્રેમ કરું છું, તેની સાથે રહેવા માંગુ છું. અને હું શું જવાબ આપું? કારણ કે હું આ બાળકને નહીં પડાવું. પછી 2 મહિના, 3 મહિના, 4 મહિના. બુદ્ધિ છે તારામાં? બુદ્ધિ છે તારામાં? અહીંયા આજુબાજુ બધા બેઠા છે, આપણી સામે જોવે છે કે આવ્યા ત્યારના બંને ઝઘડો કરે છે, પ્રેમથી વાત નથી કરતા. એટલે તું એ વિચારી લેજે કે હું આપણા માટે થઈને કહું છું. તને જો આપણો વિચાર ન આવતો હોય, તારો અને મારો, તો પછી આ બાળકનું કોઈ ભવિષ્ય જ નથી. અને તું જે બાળકની વાત કરે છે અને બાપનો પ્રેમ જ નહીં મળે તો તું શું કરીશ? વધારાનું બાળક કહેવાય. તમારા જેટલી સેલ્ફિશ ન થઈ શકું. મરજી વગર આવ્યું છે અને જેને આપણે લાવવા નથી માંગતા. તમે નથી લાવવા માંગતા, પણ એક વાત ફાઇનલ છે, ભૂલ આપણે કરી છે ને તો ભોગવવી પણ આપણે જ પડશે.
તમે આવી રીતે છટકી ન શકો. તો ઠીક છે, મારે આ સગાઈ નથી રાખવી ને હું લગ્ન નહીં કરું. હાથી પ્લીઝ. તું જઈ શકે છે. ક્યારના ચિંતામાં બેઠા છો? હવે કહેશો કે શું થયું? ઉપાધિ જેવી આવી છે તો શું ઉપાધિ આવી છે? બા, શું થયું છે એ કયો તો ખબર પડે ને. મીરા, વાવાઝોડું આવે ને તો એ આવીને ઘડીક રહીને વયું જાય. આ તો માથે એવી આપત્તિ આવી છે ને કે હવે રોઈ રોઈને દાડા કાઢવા પડે એવું છે. હા, પણ થયું છે શું એમ કહું છું. ઓલો આદિ એ વાત નથી સાંભળવી, જૂની વાત છે. અને એમાં પણ છે ને વાંક આપણા બેનનો જ છે. સામેવાળો છોકરો ના પાડે છે કે સગાઈ નથી રાખવી તો તોડી ન ખાય ને. મીરા, બસ હો, બોલવું બધું સહેલું છે. શક પણ થઈ ગયું હતું અને એમને એમ બેવ જણને જોયા વગર ને મળાવ્યા વગર આપણે શક પણ નહોતું કર્યું કે હવે ગમે છે ને નથી ગમતું ને. અને શક પણ પછી અડધી રાત સુધી બેવ જણા વાતો કરતા હતા, ત્યાં સુધી બધું સારું હતું. અને અત્યારે હવે જ્યારે લગ્નના દિવસો નજીક આવે છે, આપણે તારીખ લેવાના છીએ, મુહૂર્ત કઢાવવાના છીએ, ત્યારે ઓલા ભાઈ ઊભા થઈ ગયા કે મારે લગ્ન નથી કરવા, મારે બીજી કોઈ છોકરી હારે લફડું છે. આ સમય છે, તમે વિચાર કરો કે લગ્ન પછી આ વસ્તુ થઈ હોત તો દામિની બેન આખી જિંદગી શું કરત. અને આ સમયમાં તમે આવી વાત કરો છો કે સગાઈ પછી કાંઈ વાંધો નહોતો, એકબીજાને જોઈને કર્યું હતું. માણસોના 4 બાળકો 5 બાળકો થઈ જાય ને તોય પછી વર્ષો પછી બે માણસ અલગ થતા હોય છે. પણ મારી વાત સાંભળ, શક પણ પછી એને બીજી ગમવા માંડી હશે. બની શકે કે દામિની બેન ખોટું બોલતા હોય અથવા એ છોકરો બીજી કઈ વાત છુપાવતો હોય. આપણને શું ખબર કે હકીકત શું છે. જો વાત તો આ જ આવી છે, સમાચાર તો આ જ આવ્યા છે કે એને દામિની ગમતી નથી. કોણ જાણે, હજી છેલ્લે સુધી તો એને વાતે કરતા હતા ને બધુંય કરતા હતા. આ જ્યારથી એણે શક પણ નથી કરવું એમ કીધું ત્યારથી એણે દામિનીને ફોન કરવાનોય બંધ કર્યો ને એના ફોન ઉચકવાનોય બંધ કર્યા. જો બા, જ્યાં સુધી મારું માનો ને તો વાંક બેનબાનો જ હશે. બેનબાનો જીભડો કોઈ ટૂંકો નથી. જ્યારે હોય ત્યારે બગ 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 કર્યા જ કરતા હોય છે. કીધું હશે પેલા ને કઈને નહીં ગમ્યું હોય એને. મીરા, બસ જો તારી જીભે ટૂંકી નથી, તમારે બંનેને અનબન થાય છે પણ પાછું તરત સુલજી પણ જાય છે ને તો થાય. હવે પતિ પત્ની માને એ બધામાં તો થાય, થોડું ઘણું તો બધામાં થાય. પણ એનો અર્થ એમ નથી કે આખા આમ સંબંધ જ કાપી નાખવાનો વારો આવે. જો બા, મારું માનો ને તો સાચું કહું છું, સગાઈ તોડી નાખો ને વાત પૂરી કરી નાખો. એ છોકરો જે કહેતો હોય ને જે કરતો હોય. અને આપણને શું ખબર કે ખરું થયું છે શું. કારણ કે એમને તો કોઈ ગાંડું ના થઈ ગયું હોય ને કે સગાઈ થઈ ગયા પછી રાતના 3 વાગ્યા સુધી વાતો કરતો વ્યક્તિ અચાનક જ બીજે મન લગાડી દે. કંઈક તો નવા જૂની હોવી જ જોઈએ આમાં. મીરા, તું જેટલું સહેલાઈથી એમ કહે છે ને કે હા એને નથી ગમતું તો શક પણ તોડી નાખો, પણ તને એ ખબર છે કે જ્યારે સમાજમાં એક વખત ખબર પડે ને કે આ છોકરીનું શક પણ તૂટી ગયું છે એટલે પછી એનું થવું બહુ અઘરું છે, બીજે ક્યાંય ન થાય. કારણ કે વાંક બધો દીકરીનો જ આવે કે નક્કી દીકરીમાં જ કંઈક ખામી હશે તો જ શક પણ તૂટે, બાકી તૂટે નહીં. બા, તમે મારી વાત તો ક્યારે માન્યા નથી. તમે વિચાર કરો કે લગ્ન થઈ જશે ને 2 વર્ષ પછી એ છોકરો આવું કંઈ કહેશે તો કે મને દામિની નહીં મને બીજી કોઈ ગમે છે, ત્યારે કયો રસ્તો લેશો? કદાચ એક બાળક થઈ ગયું હશે તો કયો રસ્તો લેશો? લાંબુ વિચારો ને તો તમને ખબર પડે. અને મનનું શું છે, આજે આ છોકરા સાથે લાગ્યું છે કાલ બીજા કોઈ સાથે લગાડી દેશે. પણ હું તને એક વાત કહું, હું બીજું કાંઈ નથી સમજતી અને બીજું કાંઈ હું નથી કહેતી, પણ જરાક એક વખત તું વિચાર તો કર. દામિની તો એવી જીદ લઈને બેઠી છે કે એણે મારી સાથે લગ્ન કરવા જ પડશે, નહીં કેમ કરે? સારું, જબરજસ્તી કરો, મારે શું. હું તો ચોખ્ખું કહું છું, જે પણ કાંઈ થાય ને તમે લોકો જોઈ જાણી લેજો. મને અને અશોકને એમાં વચ્ચે નહીં નાખતા કે માંડ કરીને અમે અમારી જિંદગીનું કાંઈ વિચારીએ ને ત્યાં તમે લોકો બસ કંઈ ને કંઈ લઈને ઊભા રહી જાઓ છો. આ ઘરનો દીકરો ને વહુ છો, વચ્ચે નહીં નાખતા એટલે સુખના કામમાં ને દુઃખના કામમાં બધા એક સાથે જ રહેવું પડે ને બધા એકબીજાને સાથ આપવો જ પડે. તો તલવાર લઈને મોકલો લડવા પેલા છોકરા સાથે, એટલે કરી લેશે લગ્ન. કેવી કાતર જેવી જીભ છે તારી. તું મને આ જે પણ કાંઈ બન્યું છે ક્યારની મને કહે છે કે તમે ચિંતામાં છો, મેં તને મારી ચિંતા બતાવી, મારા સવાલો કર્યા, તો અહીંયા આશ્વાસન આપવાના બદલે તું હવે તલવારો ઉછાળવાની તો વાત કરે આપ્યું ને આશ્વાસન કે વાતને છોડી દો. શું વિચાર્યું તે? શેનું? શું અત્યારે કઈ વાત ચાલી રહી છે આપણે? ખબર છે ને? અરે
તારા લગ્નની વાત. હા તો ના તો પાડી દીધી. હવે એના માટે કંઈ કંકોત્રી છપાવવી પડશે કે મારે લગ્ન નથી કરવા. એ તો મને પણ ખબર છે કે તે ના પાડી દીધી છે અને મેં પણ એ લોકોને ના પાડી છે. પણ એ લોકો મને કારણ પૂછે છે. શું કહેવું મારે? કહી દો કે મને જે છોકરી સાથે પ્રેમ હતો એની સાથે મારે લગ્ન કરવા છે, બીજું શું હોય. એ વાત તો મેં એ લોકોને કરી, પણ એ લોકોએ મને એવું કહ્યું કે જો એને પહેલાં જ પ્રેમ સંબંધ હતો તો સગાઈ શા માટે કરી? શું જવાબ દેવો મારે? ત્યારે નક્કી નહોતું અમારા બંને વચ્ચે કે અમે બંને લગ્ન કરીશું એમ, અને એના ઘરેથી હવે વાંધો નથી એટલે તો પછી મારે આ સગાઈ તોડી નાખવી જોઈએ. અરે આ કઈ રમત માંડી છે? જો હા, તમારા બંનેની સગાઈ મેં કરાવી છે, જવાબ બધાને મારે ભરવા પડે છે. અને આ કાંઈ રમત નથી કે તને ઈચ્છા થાય ત્યારે હા પાડી દે, તને ઈચ્છા પૂરી થઈ જાય એટલે ના પાડી દે. આમને ના પાડી દે. શું કામ? કારણ ન આપે તો માણસ આવે ને. મને ફોન આવ્યો હતો રાજભાઈ, કહ્યું કે જ્યાં સુધી કારણ નહીં મળે ને ત્યાં સુધી આ સગાઈ ફોક નહીં થાય. આવડું મોટું કારણ તો આપ્યું કે હું જે છોકરીને પસંદ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું. આનાથી મોટું કારણ કયું હોઈ શકે? અને લગ્ન પછી આ બધી વાત બહાર આવી હોય તો તકલીફ થાય ને. હવે લગ્ન પહેલા જ તે મેં ચોખવટ કરી નાખી છે, કારણ કે સગાઈ વખતે જ મેં કહી દીધું તો સગાઈ તો તોડી શકાય ને. અરે પણ સગાઈ આપણે કેટલી ધામધૂમથી કરી તને ખબર છે ને? ખ્યાલ હોવો જોઈએ તને. અરે આ સમાજમાં આપણે રહેવું છે. તમે નહીં સમજી શકો અને મારે તમને સમજાવવા પણ નથી, પણ મેં જે નક્કી કર્યું છે ને એ પ્રમાણે જ ચાલશે. મારે દામિની સાથે સગાઈ નથી રાખવી અને અમારા બંને વચ્ચે હવે નહીં બને. પ્લીઝ તમે છે ને આવી રીતના જબરદસ્તી મતલબમાં લગ્ન કરાવવાની વાત કરતા હોય ને તો એ રહેવા દો. તો પણ તારે પહેલા વિચારવું જોઈએ ને. આમાં બધા ઉપર છાંટા ઉડે અને આ વાતની મારા પપ્પાને ખબર પડશે તો શું થશે ખબર છે તને? શું થશે? અરે કેવો બેફિકરાઈથી બોલે છે. શું કઈ થશે? વાંધો નહીં. મારા દીકરાને પ્રેમ હતો, સગાઈ તોડી નાખી, પેલી છોકરીની જિંદગી થોડી ઘણી બગડી, બરાબર. પણ હવે હા રાજભાઈ આવે છે ને તો એમની સામે જ એક સવાલ કરી લો બેટા. જે છોકરી માટે તે સગાઈ તોડી, જેને તું પ્રેમ કરે છે એ છોકરીને તો અહીંયા મળવા લઈ આવ. આ કેવો સવાલ છે? સવાલ શું? જે મારા ઘરની વહુ બનવાની છે, જેને તું પ્રેમ કરે છે, જેની સાથે તારે આખી જિંદગી કાઢવાની છે, એને મળવા લઈ આવ તો મળી તો લઉં હું. મળાવીશ ને, ક્યાં ના પાડું છું, ક્યારે? પણ અત્યારે જરૂર નથી ને. અત્યારે પહેલા સગાઈ જે આ લોકો પાછળ પડ્યા છે એ લોકોને સમજાવી દો. અને આ બધી વસ્તુ દામિનીને સમજવાની જરૂર છે, જે સમજતી નથી. સમજવાની તારે જરૂર છે અને નહીં. એને કોઈ રમત નથી કરી, રમત તે કરી છે. અરે ભાઈ, હા મેં કરી છે, બરાબર છે. આ બધી રમત મેં જ કરી છે, એને કંઈ નથી કર્યું. પણ એને સમજી જવું જોઈએ કે મને સામેવાળો વ્યક્તિ ના પાડી રહ્યો છે તો હવે આગળ ના વધાય, એને ના પાડી દેવી જોઈએ. એટલે તમારે અહીંયા આવવું ના પડે. તો શા માટે રાતના 2-2 વાગ્યા સુધી વાતો કરતો હતો પહેલા? ત્યારે ખબર નહોતી પડતી કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું? કોઈની લાગણીઓ સાથે આવી રીતે ના રમાય, ખબર પડે કઈ? હવે રમી લીધો, પતી ગયું. હવે હું એની જિંદગી તો નથી બગાડી રહ્યો ને. તમે વિચાર કરો કે એ છૂટા અમે છૂટા. હવે લગ્ન કરીને પછી જો સંબંધ તોડત તો કેવું થાત? કવડી મોટી વાત બની જાત. અત્યારે પણ તે જે કર્યું છે ને બેટા એ કોઈ નાની વાત તો છે જ નહીં ને. મમ્મી તમે છે ને વચમાં ના બોલો ને. તમે છે ને મારી બાજુ બોલો. તમારો દીકરો છું. તમે તો સામેવાળાના પક્ષમાં જ બેસી ગયા છો. આ તો એ કંઈ ખોટું નથી કરી રહ્યા. લોકોને જવાબ દેવા પડે. તારા માટે કદાચ આ બધી રમત હશે કે હાલો હા પાડી દીધી, હવે ના પાડી દો, શું વાત છે, એક નહીં તો બીજી. એવું નહીં હોત. તમે જે દામિનીનો સ્વભાવ નથી ઓળખતા. બહુ જિદ્દી છોકરી છે અને જેને પોતાની જ મનમાની કરે. હું કંઈ પણ કહું ને તો એ ના માને, પણ એને જે કરવું હોય એ કરીને રહી. તમે વિચાર કરો કે કાલ સવારે આ ઘરમાં આવ્યા પછી કેટલા પ્રોબ્લેમ થશે. રહેવા દે, ખોટું બોલવાનું રહેવા દે. મારા પર વીતેલી છે. મને ખબર છે, એને નાનેથી મોટી થતા જોઈ છે મેં. એ છોકરી બહુ સીધી અને સરળ છે. આ તમારા ઘરમાં આવશે ને તો તમારા ઘરને સ્વર્ગ બનાવી દેશે. પૂછી લેજો એને કે આદિ કહેતો હતો કે તેની એક વાત નથી માની. એને હા જ પાડવી પડશે, ના પાડી જ ન શકે. કદાચ તે કોઈ એવી વાત કરી હોય જે માની ન શકે તો પૂછી તો લેજો, પછી મને કહેજો. અને રહી વાત તો હું છે ને સાચું જ બોલું છું, ખોટું નથી બોલતો. એટલે પ્લીઝ મમ્મી આ વાત રહેવા દેજો. બીજી વાર હવે આ વાત કરવા માટે ઘરે નહીં આવતા. બીજો કોઈ જ રસ્તો નથી હવે.
દામિની બેન, ભાભી દામિની બેન, આ શું કરો છો તમે? શું થયું? બા, બા, ખબર નહીં, હમણાં પી જાત તો. શું થયું? કેમ રાડો પાડે છે? આ તમારી ગગી ઝેર પીવા બેઠી છે. દામિની, શું છે આ બધું? કેમ કોઈ પણ સમસ્યાનો હલ ઝેર છે? મરવું એ જ એનું પરિણામ છે? મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે મારી પાસે આ જ રસ્તો છે. દુનિયામાં કેટલી છોકરીઓ છે, કેટલાય છોકરાઓ છે જેના શક પણ થાય છે અને તૂટે છે, થાય છે અને તૂટે છે. તો શું બધા આ રસ્તો અપનાવતા હશે? અને આમ પણ શું છે એ છોકરામાં એવું કે તમે એની માટે મરવા તૈયાર થઈ ગયા છો? ઘણા લોકો છે આ દુનિયામાં, અને પ્રેમ છે ને કોઈ એક વખત નથી થતો. તમારામાં આવડત હોવી જોઈએ કે કોઈ તમારું દિલ તોડીને જતું રહીને તો તમે છે ને બીજી વાર વ્યક્તિને ચાન્સ આપો, જિંદગીને ચાન્સ આપો. પણ નહીં, આજકાલના છોકરાઓને ઝેર સિવાય કંઈ દેખાતું નથી. ટ્રેન્ડ ચાલી રહ્યું છે ને મરવાનું. તો અત્યારે તો એક કામ કરો ને, તમે લોકો મારી નાખો. હા, અમે મારી નાખીએ એટલે લોકોને વાતો કરવા મળે. જો દામિની બેન, તમારી સાથે મારી કોઈ દુશ્મની નથી, એટલે પ્રેમથી એટલી જ વાત સમજાવું છું કે કોઈ એક વ્યક્તિ માટે પોતાનું જીવન ટૂંકાવવું એ બરાબર અને વ્યાજબી વાત નથી. છોડી દો એને, આગળ વધો. દામિની, આ તો સારું છે કે હજી લગ્ન નથી થયા અને એણે નિર્ણય લીધો અને આપણને કીધું કે મને દામિની નથી જોતી, હું કોઈ બીજાને પ્રેમ કરું છું. પણ માન કે આ જ વાત લગ્ન થઈ ગયા પછી ઊભી થઈ હોત તો શું થાત? તો તું આખી જિંદગી એની સાથે કેવી રીતે કાઢત? કહ્યું ને કે મને નથી ખબર. મને બસ એટલી ખબર છે કે મારે આદિત્ય સાથે લગ્ન કરવા છે. ધેટ્સ ઇટ. સરસ. આદિત્યને જોઈતી હોય કે ન જોઈતી હોય, પણ હું આદિત્યના ઘરમાં જ રહીશ. ખબર નહીં આ છોકરીઓને શું થઈ જાય છે. સારા સેલ્ફ રિસ્પેક્ટનું વિચારો દામિની બેન. કદાચ જબરજસ્તી મજબૂરીમાં એ લગ્ન કરી પણ લેશે, પણ પછીનું ભવિષ્ય શું? પછી શું? એ તમને નોકરાણી કરતાં બદતર જિંદગી જીવવા પર મજબૂર કરશે. ઢોરની જેમ માર મારશે, ગાળો આપશે, અપશબ્દો બોલશે અને ઘરમાં ને ઘરમાં પૂરીને રાખશે. એવા પ્રેમ કરતાં, એવા વ્યક્તિ કરતાં ને એવા લગ્ન કરતાં સારું કે આપણે એકલા જીવીએ, પોતાના માટે જીવીએ. અને બીજું કે તારી સાથે લગ્ન કર્યા પછી તારી જ નજર સામે એ બીજીને લાવીને તારી સામે જે રહેશે તો તું એ જોઈ શકીશ? જોઈ શકે. આ જે અત્યારે દવાઓ પીવા પર મજબૂર છે એ. દામિની બેન, તમારા મનમાં બીજું કંઈ ચાલતું હોય તો તમે કહી શકો છો. કોઈ એવી વાત હોય જે તમે શેર ન કરી શકતા હોય તો એક કામ કરો, તમે બધી વાત બાની સામે ન કરી શકતા હોય તો મને કહો. હા, હું તો ભાભી છું, ફ્રેન્ડ જેવી છું તમારી. બીજી કોઈ વાત નથી. સરસ. તો આનો સીધો મતલબ એવો જ થાય છે કે આ બેન છે ને હવે ગાંડા થઈ ગયા છે. બેનને આદિત્ય સિવાય કોઈ ભૂત દેખાતું જ નથી આ દુનિયામાં. આને આદિત્ય સાથે જ લગ્ન કરવા છે ને આદિત્યને આની સાથે જ લગ્ન નથી કરવા. તો મનાવો ને, હું મારો જીવ ટૂંકાવી દઉં ને એની પહેલા એને મનાવી લ્યો. શું મનાવીએ ને, શું કહીએ? દામિની બેન, આ દુનિયાનું એકમાત્ર સત્ય છે કે કોઈના ઘરમાં કે કોઈના દિલમાં તમે જબરજસ્તી જગ્યા ન કરી શકો. અને જો જગ્યા કરીને તે જબરજસ્તી રહેવાની કોશિશ પણ કરો ને તો માન અને ઓદો તો ક્યારેય ન મળે જે તમારે જોઈએ છે. નથી જોઈતો મારે બસ એની સાથે લગ્ન કરવા છે. વાત થઈ ગઈ પૂરી. બા, બસ તું એમ કહે છે ને કે એને મનાવી લ્યો. હવે તમારા બંને વચ્ચે શું થયું હોય એ અમને શું ખબર પડે? મનાવવાનું કામ તો તમારા બંને જણનું છે, એકબીજાને મનાવવાનું. અમે લોકો ગમે એટલું તને કહેશું, તું નથી માનતી તો એ તો પારકો છોકરો છે, એ અમારું શું સાંભળે ને સમજે? અને શું સમજાવીએ જ્યારે કોઈ વાતની ખબર જ નથી તો સમજાવવાનું પણ શું હોય? ઠીક હા છે, તો રહેવા દ્યો ને. અમારા બંનેની વાત છે ને તો અમને કરવા દ્યો વાત. અમારા બંનેની વાત છે તો મરી જવા દ્યો મને. મરી જાઓ, મને કોઈ વાંધો નથી, પણ જે કરો ને એ મારા ઘરની બહાર કરજો, સમજ્યા? તો તું સમજવાની કોશિશ કર ને, મને શું કામ કહે છે? મેં તો પહેલાં જ કહ્યું હતું તને. જો દામિની, હું તને હજી પણ કહું છું, મારી વાત માની જા. અને ઘરે વાત કોઈને કંઈ જાણ કરવાની જરૂર નથી. ફક્ત તું મારી વાત માની જાય એટલે હું લગ્ન માટે હા પાડી દઈશ. તને ખબર જ છે મને બીજો કોઈ પ્રોબ્લેમ નથી. હા તો પછી આટલી ધડ કરવાની જરૂર જ ક્યાં આવે છે? તે તારી જીદ પકડી રાખી છે ને તો ઠીક છે, હું પણ મારી જીદ નહીં છોડું. સમજી તું? જય શ્રી કૃષ્ણ આદિકુમાર. આવો. જય શ્રી કૃષ્ણ.
હું તમારે હારે થોડીક વાત કરવા આવ્યો છું. પણ અત્યારે મારે બહુ કામ છે, પછી કરીએ. અત્યારે વાત કરવી જરૂરી છે એટલે કહું છું. જુઓ, આમ પણ મારો મગજ ફરેલો છે અને મારું મગજ જરા પણ કામ નથી કરતું. મારી વાત સાંભળો તમે. તમને ખબર છે આ દામિનીએ છે ને ઝેર પીવાની કોશિશ કરી. હા, શું વાત કરો તમે? અરે હમણાં તો હા, એ મીરા ને મારા બા પૂગી ગયા એટલે સારું છૂટાય અમે. અને મને કઈ વાત ના કરી આવી છે. હા જુઓ, તો એને સમજાવી દો કે આવા મતલબમાં ગાંડા કાઢવાની કઈ જરૂર નથી. નાની નથી હવે કહીએ. જો ઝેર તો ગાંડા નથી પીધું ને? નથી પીધું ને? જો હા તો ક્યાંથી પીવે? આ બધી ધમકીઓ મારવા માટે તમે અહીંયા આવો છો. હવે તમે મને અહીંયા આવીને આ વાત કરશો એટલે હું ડરી જાઉં અને હું એમ કહી દઉં કે ના સગાઈ નથી તોડવી, આપણે લગ્નની તારીખ લઈ લઈએ. એવું જ ને? જો તમારી બેન ઝઘડો થયો હોય તો કયો ને, હું સમાધાન કરાવાય. જુઓ, મારી વાત સમજો તમે. મારે છે ને એમ સમજાવું તમને, હું દામિની સાથે નથી રહેવા માંગતો અને ભવિષ્યમાં અમારા બંનેને નહીં બને એ પાક્કી વાત છે. એટલા માટે અત્યારથી આ સંબંધ તોડી નાખીએ ને તો સારી વાત છે. કાલ સવારે પછી તમે બધા હેરાન થાવ, અમારે તમને હાથ જોડવા, તમારે અમને હાથ જોડવા અને પછી ફરી પાછું સમાધાન માટે આવવું પડે. એવું કરવા કરતાં અત્યારથી સમજી જાય તો કેટલી સારી વાત કહેવાય. પણ રાજભાઈ એવા એણે કીધું કે બીજી છોકરી ગમે છે. તમે એવા લાગતા તો નથી. પછી હાસુ કયો ને શું કારણ છે? જુઓ અશોકભાઈ, મને ગુસ્સો નથી આવતો એનો મતલબ એ નથી કે તમે મારી આવી રીતના ફાયદો ઉઠાવ્યા કરો. હું બહુ ભોળો માણસ ને શાંત માણસ છું અને સારો માણસ પણ છું. તો સારા માણસ સવો તો જરીક મારી જ ઓફિસમાં આવીને તમારે અત્યારે બીજી છોકરીની વાત કરવી જરૂરી છે? નહીં, આ તો રાજભાઈએ કીધું હતું. ના, એટલે તમે મારી ઇજ્જત કાઢવા માટે જ આવ્યા હોય ને તો જોર જોરથી મારી ઓફિસમાં કહી શકો કે હા મારે છે ને બીજી છોકરી સાથે. આમ જો એવું કાંઈ નથી, પણ હું એમ કહું છું કે મારી બેનને અપનાવી લ્યો ને વળી એને હારે લગ્ન કરી લ્યો ને, એની જિંદગીનો સવાલ છે. એ તમારી વગર છે ને નહીં રહી શકે. અશોકભાઈ, તમે ભાભીને ગમે તે વાત કરો એ બધી માને? માને કે ન માને? માને ને? મારી પત્નીને હું કંઈ પણ વાત કરું તો એને માનવી જોઈએ કે ના માનવી જોઈએ? માનવી જોઈએ ને. માનવી જોઈએ ને? હા, પણ મતલબમાં વાત કેવી છે એ ઉપર આધાર રહે ને એમ. હવે આ વાત એટલે વાત જ હોય ને. હવે જિંદગીભર સાથે ખુશ રહેવું હોય તો એકબીજાએ સાથે મળીને નિર્ણયો લેવા પડે. મારા ભાભી અલગ નિર્ણય લે, તમે અલગ નિર્ણય લ્યો તો કોઈ દિવસ ભેગું થાય નહીં. ના થાય ને. તો મારે ને દામિનીને એ પહેલાં ઘણીવાર એવું બધું બનેલું છે કે જેમાં એ કંઈ બીજું કહેતી હોય, હું કંઈ બીજું કહું. હું આવું કહું તો દર વખતે હું એની વાતમાં એગ્રી થયો છું, એ કોઈ દિવસ મારી વાતમાં એગ્રી નથી થઈ. એનો મતલબ શું થયો કે હું જે એને કહું ને એને નહીં માનવાનું, પણ એ મને જે કહે ને એ મારે માનવાનું. આવું તો એ ન કરે. આમ કેમ કરતી છે? નકર આવું ભોળે છે, એ તમને ખબર છે ને. અને હું એમ કહું છું, ભોળી છે એટલા માટે તો ઝેર પીવાની કોશિશ કરી. ખરેખર તમે લોકો માસ્ટર માઇન્ડ છો બધા. માસ્ટર માઇન્ડ. હા, કારણ કે તમારા અંદર છે ને આ લોમડીની બુદ્ધિ ફિટ કરેલી છે. તમે કેવી વાત કરો? એવી જ વાત થઈ ને કે અમે લોકો તમને સામેથી ના પાડીએ છીએ, નાક કાપી કાપીને કહીએ છીએ કે ભાઈ મારે એક જગ્યાએ બીજી જગ્યાએ લગ્ન કરવા છે. તેમ છતાંય તમે જો મારી પાછળ પડી ગયા હોય તો આ વસ્તુ ખોટું કહેવાય ને. પરાણે જબરદસ્તી તમે આ સંબંધને આગળ કેવી રીતના વધારી શકો મને કહો? એ વાત તમારી હાચી, પણ હવે આ બધી છે ને, આ બધી વાત તમારા હાથમાં છે. તમે ખાલી હા પાડી દો ને, ભલે લગ્ન આવતા વર્ષે કરો, નહીતર મારા બેનનું શું થાય એનો જીવ. અરે સમજવાની કોશિશ કરો ને તમે. સમજતા કેમ નથી? મારા હાથની વાત નથી એટલામાં તમે સમજી જાઓ તો બહુ સારી વાત છે. કારણ કે મેં મારી બનતી કોશિશ બધી કરી હતી અને હવે હું જ ના પાડું જ તમને. જઈ શકો તમે અહીંયાથી. થોડી જરીક વિચારજો. શું કામ હતું? એ જ કે કરવા શું માગે તું? હવે શું કર્યું મેં? કેમ? હા, રોજે રોજ કોઈક મનાવવા માટે ફોન કરે કે મળવા આવે. હમણાં તારા ભાઈ આવ્યા હતા મળવા માટે. એને કહેતા હતા કે
તે દવા પીવાની કોશિશ કરી? જાણી શકું શું કામ? મારી લાઈફ છે, મારી મરજી. તમે તો કહ્યું ને કે તમારે લગ્ન નથી કરવા, તો હું જીવું મરું, ઝેર પીવું ન પીવું, તમારે શું લેવા દેવા? કેમ? મેં તને એ પણ કહ્યું છે ને કે લગ્ન કરવા માટે હું તૈયાર છું, પણ મારી શરત માને તો. તું એ માનવા તો તૈયાર નથી. તો તમે મારી વાત ક્યાં માનો છો? અને મારી પાસે હવે બીજો કોઈ રસ્તો નથી. દામિની, સમજવાની કોશિશ કર. રસ્તો હજી પણ છે, પણ આવી રીતના છે ને તું તારી જીદ ને તારી મનમાની ચલાવીશ ને તો હું બિલકુલ નહીં ચલાવી લઉં. કારણ કે મેં પણ તને કહી દીધું ને કે હું લગ્ન કરીશ તો એક જ શરતે. તું જો દવા પી શકતી હોય એનો મતલબ તો સીધો થયો ને કે તું પણ નહીં રહે ને આ બાળક પણ નહીં રહે. તો પછી આ એક બાળકને કાઢવામાં વાંધો શું છે તને? કારણ કે આ એક બાળકને મારીને હું પોતે નહીં જીવી શકું. કોઈ નિર્દોષ જીવને મારીને હું કેવી રીતે જીવું? કેવી રીતે માણસનું મન માને? એના કરતાં તો સારું ને હું જ મરી જાઉં તો ઉપાધિ તો નહીં. ઉપાધિ નહીં? હા, તો એ જ થયું ને. ત્યારે પણ બધાને ખબર પડશે જ, જેની જાણ કોઈને નથી. પણ ત્યારે હું તો નહીં હોઉં ને. હા, તું નહીં હોય પણ લોકો મને તો સવાલ કરશે ને કે આ કારણે તે દામિનીને છોડી હતી એક બાળક માટે થઈને. અને બાળક તો તમારું જ હતું ને. તમે લોકો આવું કેવી રીતના કરી શકો? તો તું મને કહી દે ને કે તું આ બાળકને જીવતું રાખવા માગે છે કે મારવી નાખવા માગે છે. અને જો જીવતું જ રાખવા માંગતી હોય તો પછી મારી સાથે સંબંધ પૂરો કરી નાખ. 100 વાતની એક વાત છે, બાળકને મારીને હું નહીં જીવી શકું. અને તમે શું કરવા માંગો છો? તમે વિચાર્યું છે? બસ જ્યારે મરજી આવે ત્યારે ગમે તે બોલી દેવાનું. ગમે તે બોલી દેવાનું એટલે? હા તો હંમેશા તારી વાત માની છે, ક્યારેય ના નથી પાડી. પણ તું મારી એક વાત નથી માનતી અને હું આ વાત તો મનાવીને રહીશ. કારણ કે તારી સાથે રહીશ ને તો શાંતિથી રહીશ. અને એ પણ આપણી બંનેની મરજી હશે ત્યારે બાળકનો પ્લાન કરીશું. ત્યાં સુધી મારે આ બાળક નથી જોતું ને નથી જ જોતું. હા તો કંઈ નહીં ને, હું ક્યાં ફોર્સ કરું છું? તમે તો મને શાંતિથી જીવાય નથી દેતા ને મરવાય નથી દેતા. મરું તો વાંધો, જીવું તો વાંધો, બાળક રાખું તો વાંધો, બાળક ન રાખું તો વાંધો. બીજી વાર આ દવા પીવાની ભૂલ નહીં કરતી, કહી દઉં છું તને. અને રહી વાત તારા ભાઈ અને ભાભીને, તારા બાને જેમ સમજાવે એમ સમજાવી દેજે બધાને. મેં બધાને કહી દીધું છે કે હું કોઈ બીજી છોકરીને પ્રેમ કરું છું અને લગ્ન એની સાથે કરીશ. મારી પાસે કોઈ છોકરી નથી. તેમ છતાંય મારા મમ્મી સવાલ ઉપર સવાલ કરે છે ને છોકરીને મળવા માગે છે. ક્યાંથી લાવું એ છોકરી? સવાલ મને પણ કરે છે કે આદિએ તારી સાથે લગ્ન નથી કરવા, તો તારે શું કામ એની સાથે લગ્ન કરવા છે? શું કામ એની પાછળ પડી છે? શું કામ જીદ કરે છે? કહી દે ને, હા બાળક માટે કહી દે. કહી દઉં? ઓ દામિની, તું જેને ફાયદો ઉઠાવે છે મારો. તને ખબર છે કે આ માણસ દબાય છે એટલે તું વધારે દબાવી રહી છે. એવું તમે કરી રહ્યા છો. અરે ભાઈ, અને પ્રેમ અફસોસ કરું થાય છું છે. તને, હું કરું છું પ્રેમ. ના નથી પાડતો ને તારી સાથે જ રહેવા માંગુ છું. હું આપણા બંનેનું સારું વિચારું છું ને તું. એ જ વાતનો અફસોસ થાય છે મને કે મેં તમને પ્રેમ કર્યો. લોકો કાશ. કેવી વાતો કરશે તે વિચાર કર્યો છે કે સગાઈ થઈને આ લોકોએ ભૂલ કરી બેઠી ને તું પ્રેગ્નેન્ટ છે. હા, લગ્નના સમયે પણ બધા હસી ઉડાવશે આપણી. જરાક વિચાર કર. હજી લગ્નના 1-2 મહિના પૂરા નહીં થયા હોય ત્યાં શ્રીમંત કરવું પડશે તારું. તો એ મને વિચાર કર. મને કોઈ વાંધો નથી. અને તમે બીજાનું શું કામ વિચારો છો? જ્યારે જોઉં ત્યારે બસ લોકો આમ કહેશે, લોકો આ કરશે, લોકો તે કરશે. ક્યારેક આપણું વિચારો ને. અમે આપણું વિચાર્યું. મને નથી આ વાત જ નથી ગમતી, એટલા માટે જ મેં કહ્યું છે. બોલ શું કરવાનું? છેલ્લી વાર કહું છું, પછી ન કહેતી કે મેં મનાવવાની કોશિશ નથી કરી. ફોન પણ તારી સાથે ફોનમાં પણ આ જ વાત ચાલે છે અને મળીને પણ આ જ વાત કરું છું. હવે છેલ્લી વાર તને મળવા આપ્યો છું, તું વિચારી લે કે હવે શું કરવાનું છે. મારો ફેસલો ફાઇનલ છે. છેલ્લે કોઈ રસ્તો નહીં મળે ને, તું જે પહેલા કોશિશ કરી મરી જઈશ. આ તો હું મરી જઈશ. દામિનીએ તો હદ કરી. આવા તે કે પગલાં ભરાતા હોય. આટલું બધું ગાંડું. પોતાની જિંદગી વાલી નથી એને. એક જ રટ લઈને બેઠી છે. આવો રીચાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, તમને કીધા વગર આવી છું. ફોન જ કરવાની હતી પણ થયું કે ફોન કરીશ એના કરતાં તમને રૂબરૂ મળું તો વધારે સારું. રૂબરૂ આવ્યા તો વધારે સારું થયું.
કદાચ ફોન ઉપર એટલી બધી વાતો ન થાત જેટલી મળીને કરી શકીએ. હા જો આ બધું જાણીને મન અત્યારે એવું થઈ ગયું છે ને કે પોતાની જાત સાથે પણ વાત કરવી મુશ્કેલ પડે છે. એ આપણા બંનેના ઘરે કેવું તોફાન આવ્યું છે કે એ સમી જ ન શકે. અરે બહારનું વાતાવરણ, બહારનું વાવાઝોડું તો એકવાર સમી જાય, પણ આનો કંઈ અંત જ નથી આવતો. વાત સાચી છે તમારી, આનો કોઈ હજુ અંત જ નથી આવતો. અને ખબર નથી પડતી કે અમારા દીકરાને કારણે હજુ તમારી દીકરી કેટલી હેરાન થશે. અરે શું હેરાન થશે? જીદ લઈને બેઠી છે કે હું લગ્ન એની સાથે જ કરીશ અને એણે મારી સાથે લગ્ન કરવા જ પડશે. તો એટલી બધી જબરજસ્તી શું છે? મેં અને મીરાએ એને કેટલી સમજાવી કે ચાલ અત્યારે તો સગપણ થયું છે, અત્યારે ફોક થઈ જશે ને તો તારા નસીબમાં જે સારો છોકરો હશે તો મળી જશે. મીરાએ કીધું લગ્ન પછી કદાચ આ વાત બહાર આવી હોત અને આખી જિંદગી તારે નોકરાણીની જેમ ત્યાં રહેવું પડત તો શું થતે? અને તારી નજર સામે એની બીજી પત્ની રહેત તો તારી શું હાલત થતી? બસ પણ એ માનવા જ તૈયાર નથી. જુઓ, મેં પણ આદિત્યને ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ એ એકનો બે નથી થતો. અને મહત્ત્વની વાત તો એ છે કે આદિત્ય એમ પણ નથી કહેતો ને કે જે છોકરીને પ્રેમ કરે છે એને મારી સામે પણ નથી લાવતો. હું તો સવાલ કરીને થાકી ગઈ કે એકવાર મને મળાવ. એટલે મને તો નક્કી છે ને આ કંઈક લોચાવાળું જ કામ લાગે છે, કારણ કે આદિત્ય કંઈ કહેતો નથી અને સમજવા કંઈ તૈયાર નથી. શું કરવું શું ન કરવું કંઈ સમજાતું નથી. એટલે હું એવું વિચારું છું કે આનું આપણે કંઈક નિરાકરણ સાથે મળીને લાવીએ. લાવવું જ પડશે. મારી દામિની તો ઝેર પીવા તૈયાર થઈ ગઈ હતી. એ તો સારું થયું કંઈક કામ હતું અને મીરા ત્યાં ગઈ એની રૂમમાં તો હાથમાં ઝેરની બાટલી હતી, નહીં તો એણે તો પી જ લીધું હોત. કારણ એ નથી કહેતી કે કેમ આવું કરે છે. સાચી વાત છે તમારી, પણ જે છોકરીની સગાઈ તૂટી ગઈ હોય કે તૂટવાના આડે હોય એની હાલત શું થાય? આવી જ થાય ને. અને અત્યારે તમારી દામિનીની હાલત હું સમજી શકું છું. એ નિર્ણય લે તો પણ શું લે? એટલા માટે જ તો એ આ વિચારી રહી છે. એટલે સાંભળો, મને એક વાત એવી લાગે છે કે તમે બધા ભેગા થઈને મારા ઘરે આજે જ આવો. આજે જ આ વાતનો ચોખવટ અને ખુલાસો કરી નાખીએ ને તો ખબર પડી જાય કે બંનેના મનમાં શું ચાલી રહ્યું છે. કારણ કે આદિત્ય જેને પ્રેમ કરે છે એ છોકરીને પણ મારી સામે નથી લાવતો. એટલે મને પણ મનમાં ઘણી શંકાઓ જાય છે, પણ કરવું તો કરવું શું એ સમજાતું નથી. રીચાબેન, તમારા જેવી જ સેમ હાલત મારા ઘરની છે. એ શું કામ આપઘાત કરવા માગે છે? શું કામ એની સાથે લગ્ન કરવાની જીદ કરે છે? શા માટે એ આવું પકડીને બેઠી છે કે એણે મારી સાથે લગ્ન કરવા જ જોશે? એનું કારણ પણ નથી કહેતી. એ આપણે સમજીએ, જેમ તમે કીધું એમ કે સગપણ થયું હોય તો છોકરીની હાલત શું થાય એ ખબર પડે. પણ દુનિયામાં કેટલી છોકરીઓ એવી છે જેનું સગપણ તૂટે છે ને બીજે પાછું સેટ થઈ જાય છે. આ મારા વાળી તો સમજવા જ તૈયાર નથી. આ બાજુ તમે કહો છો કે તમારા વાળો સમજતો નથી. એ લગ્ન કરવાની ના પાડે છે ને મારી વાળી લગ્ન કર્યા સિવાયની ના પાડે છે. સાચી વાત છે તમારી, પણ કંઈ વાંધો નહીં. હું તમને કહું ને એ વાત તમે સાંભળો. હા, સારું, તો તમે જેમ કીધું એમ જ કરીએ. હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન કરે ને આનો અંત સારો આવે. જો આદિત્ય, તને મનમાં સવાલ થતા હશે બેટા કે પાછા મેં દામિનીને અને એના બાને અહીંયા શું કામ બોલાવે? પણ કારણ હતું ને એટલે જ બોલાવ્યા. કારણ કે તારી પાછળ દામિની એમ કહે છે કે એ લગ્ન નહીં કરે બીજે. હા, દવા પીવાની કોશિશ કરી અને કેટલી વસ્તુ એને કરી ચૂકી છે. એ વસ્તુ આપણા માટે યોગ્ય નથી બેટા. અને આ બાજુ હું તને કહું છું કે તું જેને પ્રેમ કરે છે એને આપણા ઘરે લઈ આવ
તો તું એ વાત પણ માનવા તૈયાર નથી. હવે મને પણ શંકા જાય છે કે તું સાચું નથી બોલતો અને સામે દામિનીની જિંદગી બગડી રહી છે. એટલે હું આજે ચોખ્ખે ચોખ્ખું કારણ જાણવા માંગુ છું. અને દામિની તું પણ કદાચ આદિત્ય સગાઈ તોડી નાખે તો જીવનમાં આગળ વધવાની જગ્યાએ આવા પગલાં શું કામ લે છે? સમજાવીશ? હોય માણસની મજબૂરી. હા તો હોય માણસની મજબૂરી. તમને એકને એક કારણ કેટલી વાર આપવાનું? સાબિતી જોતી છે ને તમારે? મળી જશે. એ છોકરીને સામે લાવી દઈશ પછી તો માનશો ને. બેટા તમે જે મજબૂરીની વાત કરો છો, તમે તો તમારા મમ્મીને કહી દીધું કે બસ મારે તો બીજી છોકરી સાથે પ્રેમ છે ને મારે એની સાથે જ જીવન જોડવું છે, બરાબર? આની મજબૂરીનું શું? એ તમને ભૂલવા તૈયાર નથી, એ તમારો સાથ છોડવા તૈયાર નથી. એ જીદ લઈને બેઠી છે કે પરણીશ તો આને જ પરણીશ, નહીં તો હું ઝેર ખાઈને મરી જઈશ. તો એનું શું? એને વિચારવાનું. કેમ? કેમ શું? સગપણ થયું છે લગ્ન નથી થયા. તો શું થયું? જોણ જોઈને સગપણ થયું છે. રાતે 3-3 વાગ્યા સુધી તમે બંને વાત કરતા હતા, બહાર ફરવા જતા હતા, ત્યારે મોડે સુધી બહાર સાથે રહેતા હતા. તો એ બધું ફળ એ ભૂલી જાય? તમે ભૂલી જાઓ, એ નહીં ભૂલે. થોડો સમય લાગે, બધા બધું ભૂલી જ જાય. એટલે તમે મને છે ને આવી રીતના વારે ઘડીએ આવીને આવી રીતના બધા વાત કરીને મને પૂછ્યું. સમય જતો રે પછી તમારી જ કમી હતી. શું કરશો? શું કરશો? શું લ્યો આવી ગઈ રાખો એટલે વાત પૂરી થાય. તમે આવી જ ગયા છો ને હવે તમારી સાક્ષીમાં સંબંધ પૂરો કરીએ એટલે શાંતિથી બધું પતી જાય. હવે એ લોકો અમને નહીં બોલાવે, અમે એમને નહીં બોલાવીએ. પ્લીઝ આ છેલ્લી મીટિંગ રાખજો. આના પછી કોઈ મારી પાસે ન આવવું જોઈએ. વીટીની લેવડ દેવડથી સંબંધો પૂરા નથી થતા, લાગણીઓ પૂરી નથી થતી. એકવાર વીટી ન હોય ને તો પણ લાગણી અને સંબંધથી તો માણસ જોડાયેલો રહે. આ વીટી તો પાછી આપી દઈશ, એનાથી સંબંધ તૂટી જશે. પણ આ દામિનીના પેટમાં જે બાળક છે એનું શું? એ કેવી રીતે પાછું લઈશ? બાળક? રાજભાઈ શું વાત કરો? એ શું બોલ્યા તમે? બાળક દામિનીના પેટમાં? એક મિનિટ બોલ, જવાબ આપીશ? એની મારી સામે સામે શું? ના જો, મેં કોઈને કંઈ નથી કહ્યું. રાજભાઈ, તમને કેવી રીતે ખબર? કહું, બધું કહીશ. પહેલા આની પાસે જવાબ તો લઈ લો. આંખો ફાટી ગઈ ને? તમારા બંનેની વાત મેં પૂરેપૂરી સાંભળી લીધી. જે તમે આજે મળ્યા હતા ને, સંજોગ જો અચાનક મારે ત્યાંથી નીકળવાનું થયું અને મારી નજર તમારા પર પડી ગઈ. શું આવું બધું કરવાની શું જરૂર હતી? શું બોલે છે રાજભાઈ? સાચું બોલે છે. એટલે હા, એટલે એ જ કે હા ભાઈ સંબંધ તોડવાની એટલે જ વાત કરી રહ્યા છે. દામિનીના પેટમાં એમનું બાળક છે. એમના લોકોથી ભૂલ થઈ છે તો ભૂલ સ્વીકારવાને બદલે સમાજના ડરથી આ ભાઈ સગાઈ તોડી રહ્યા છે. પણ તે વિચાર્યું છે કે તું તો સગાઈ તોડી નાખીશ પછી દામિનીનું શું થશે? એ કોને જવાબ આપશે? મેં એ માટે સગાઈ તોડવાનું નથી કીધું. એને ખબર છે કે હું શું કામ કહેતો હતો. ડરે છે, જવાબદારી માથે નથી રહેતી. સાચું કારણ એ જ છે એને સમાજનો, તમારા લોકોનો ડર હતો. તમારા લોકો સુધી આ વાત જ નહોતી પહોંચવા દેવાની અને આ વાત બહાર આવી ગઈ. મેં એને ફક્ત એટલું જ કહ્યું હતું કે કોઈને કંઈ ખબર નથી. હા, અબોર્શન કરાવી નાખી. એટલે મારી દીકરીની જિંદગી સાથે, એની લાગણી સાથે તમે રમત રમ્યા અને તમે શું કહો છો? કોઈને કાંઈ ખબર ન પડે, આ વસ્તુ કાંઈ અસ્થિર રહે. પછી હું લગ્ન કરવા માટે તૈયાર હતો. મેં એને ના નથી પાડી. પૂછી લો એને કેટલી વાર મનાવીએ છે મેં. આદિ, સગાઈમાં તું જે ભૂલ કરી બેઠો એને સુધારવાની જગ્યાએ બીજી ભૂલ કરવા બેઠો છે બેટા. જો આદિ, આ ભ્રૂણ હત્યા કરવી એ પાપ છે. માન્યું કે તારાથી ભૂલ થઈ છે તો આ છે તો તમારું જ ને, તો તને સ્વીકારવામાં શું વાંધો છે? આજ નહીં તો કાલ તમે લોકો માતા પિતા તો બનવાના જ છો ને, તો પછી ડર શા માટે રાખે છે? બધા હસી ઉડાવશે. અને રહી વાત તો હજી અમે લગ્ન કરીને બંને સાથે જીવવા માંગીએ છીએ, એકલા રહેવા માંગીએ છીએ. પછી અમે બાળકનું પ્લાન કરત ને. હા તો પહેલા વિચારવું જોઈએ ને. જો સમાજનો આટલો બધો ડર લાગતો હોય ને અને શાંતિથી જીવવું હોય ને તો પહેલા વિચાર કરાય આવું પગલું ભરતા પહેલા. એના તો પોતાની જાતને સંભાળી નથી શકતો અને પાછો સમાજના ડરની વાત કરે છે. જે લોકોને બાળક નથી થતા ને, પૂછ્યા હોય એ લોકોને
પથ્થર એટલા દેવ કરે છે છતાંય બાળક નથી મળતા. અને ભગવાને તમને તમારા પ્રેમનું આ પરિણામ આપ્યું છે, ફળ આપ્યું છે, અને તમારે એ સ્વીકારવું નથી. ભૂલ કરી અને ઉપરથી છુપાવવાની જગ્યાએ ઓર મોટો ગુનો કરી રહ્યો છે. 100 વાતની એક વાત, મને એટલી ખબર પડે છે કે તારે દામિની સાથે લગ્ન કરવા જ પડશે. એના પેટમાં જે બાળક છે એને તારું નામ આપવું જ પડશે, કારણ કે એ તારું બાળક છે. તારી પાછળ આ છોકરી અને એનું આવનારું બાળક દુઃખી થાય એવું હું નથી ઈચ્છતી. જો આદિ, માણસથી ભૂલ થતી હોય અને તારી પાસે તો ઓપ્શન છે કે એ તારી પત્ની બનવા જઈ રહી છે, તો પછી એને સ્વીકારી લેવાનું. તું આવી રીતે કરીને એક સાથે 2 જિંદગી બરબાદ કરી રહ્યો છે. અને ત્રીજી, આવનારા બાળકની. તું પણ દામિનીને એટલો જ પ્રેમ કરે છે, મેં તારી બધી વાત સાંભળી, અને એ પણ તને એટલો જ પ્રેમ કરે છે. મેં તમારી બધી વાત સાંભળી છે. મારા માનવા પ્રમાણે તો તારે એની સાથે લગ્ન કરી લેવા જોઈએ. જે થયું તે ભૂલી જાઓ, નવા જીવનની શરૂઆત કર. અને રહી વાત સમાજની, તો આપણે જ્યારે બંને કુટુંબ ભેગા થઈ રહ્યા છીએ, તમે બંને સાથે થઈ રહ્યા છો, તો સમાજને શું જોવાનું? સમાજની સામે અમે જવાબ આપીશું, કંઈ પણ થશે તો. પણ હજી કહું છું, સ્વીકારી લો એકબીજાને, આવનાર બાળકને પણ. જો આ બંને પરિવાર તમારી સાથે છે, નસીબદાર હોય છે કે જેને આવો પરિવાર મળતો હોય છે. અને હું તો પારખો છું, છતાં પણ મને તમારા બંનેની ચિંતા થાય છે, જ્યારે આ તો તમારા પોતાના છે. કે મારું માન અને ખુશી ખુશી દામિનીને સ્વીકારી. સોરી, મને કંઈ વાંધો નથી, હું તૈયાર છું લગ્ન માટે. અને આ જેને પ્રેમ કરતો હતો એનું કોઈ નથી હવે. એ બધું બહાના બનાવતો હતો. દામિનીને મને એમ હતું કે મારી વાત માની લેશે એટલે હું બધું ઠીક કરી દઈશ, પણ એવું ના થયું. દામિનીએ તો પહેલાં જ કહ્યું હતું કે હું આ બાળકને જન્મ આપીશ, પણ હું જ મારી જીદ નહોતો છોડતો. તો હવે લગ્નની તારીખ નક્કી કરીએ. હા, નાટક નહીં કરે ને? સોરી.